આ કાલ તો કહેતા હતા કે અમે ચિંતા ના કરતો ખેમા ટાઈમો ટાઈમ આવી દઉં. હા અત્યારે એનો બાપો માથા આવી ગયો તો ખબર નહીં પડતી કે ટાઈમ પોકી જઈએ ઓયથી કોઈ ઓછું નહીં થતું. 60-70 કિલોમીટર થાય છે. બપોરે લમડા કૂટતા કૂટતા પોખ્યું તો પેલા ભુવજીએ ભેગા થયું કે નહીં થયું એ ખબર પડતી નહીં. લ્યો ખબર પડે છે કે નહીં પડતી. બેથી પેલા તમારા બાપાની મોટી રેસ ઘડિયાળ ભરાઈ છે એની તો કોક વેલ્યુ કરો. મને તો ખબર પડે એ જોવા નહીં ભરાઈ. પણ બીજા શું જ્યાં તમને ખબર હું શાનનો વાકડિયો આવીને ઉભો રહ્યો છું બધાની વાત જોઈ. સર તમે આયા તો બીજો તો લાભા હતા. નહીં રે મેં બેહી રહ્યા છે મારું ગુદામ છે. આ ઘેર શિકાર હું કરવા જીવન એને નહીં નાખ્યું. જો માં કાકા બધા રહ્યા ને ટાઢિયા છે ટાઢિયા. મને ઓના ભેગું કામ કરવું જ ગમતું નહીં. પણ આ તો હું કરે ચૂંપાઈને પડ્યા રહ્યા છીએ બધાને ભેગા થઈને કરવાનું છે એટલે. ટાઢિયો છે એ બેસવાનું બધું કમ્પ્લીટ કરીને આવશે. લંકાની બધું કમ્પ્લીટ કરી આવશે. તમને એની તો ખબર પડે કે ના પડે કે મારો ભાઈ થાય છે ને એને અંગાટ લઈને દઉં. હું તો તૈયાર ધન્ય કરી ગયો. અમે ચોક લાડવા ખાવાના હોય ને તો કોઈને ખોળવા ના દઉં પડે કે કોઈની વાત ના જોવી પડે. ટાઈમ ફરાઈને હમણાં ફટ લઈને થાળી પકડી પાડી તો 11 ના ટકોર. એમાં પણ કાલના ભેગા થઈ ગયા ને આને મને આજે શાંતિથી ઊંઘ જ આવી. હું ચકોરું કરવાનું કાલે ભેગા થયા તે સરપંચ બતાવી ગયા તો પડે કે પહોંચી જાઉં. ઈ ગોખડા ફાડી ફાડી મરી જાય આખા ઘેર ઘેર બધાના પજે પડ્યા તાણું ભેગા થયા. હું સાધન કર્યું. એમાં મેં કીધું મોડું થઈ ગયું કાનું. ના ના હજી મોડું નહીં થયું. વાજે 7 વાગે દવાન છે. આયા નહીં હજુ સરપંચ ની નહીં આયા હજી. લાડવા ખાવાના કે શોક મોહનથાળ ખાવાનો હોય છે એટલે તો હવના મોરી હોય છે એટલે કોઈને અંગાત કરવા નતો નહીં. ખેમા એ ટાઈમ લખેલો કે આટલા વાગે બંધ થઈ જાય એટલા અને આ તો શું બંધ થઈ જવાનું રાત પડી જાય તો એવું હતો. લ્યો કરો વાત સર એટલું કોઈ એવું નહીં બધું પાલવા તમે રહો ને એમાં જલ્દી ને કરતા નહીં. અલે પણ બધું કામ તો પાલવું પડે કા. એટલે હું ઘેર લંકાઈ નો લુગડો ધોતો તો ધોઈ નાખે એવો છે. જીવણિયા તો મારા ફોનમાં વાત થઈ ગઈ હતી કે ગામના બધા માણસો ભેગા થઈ ગયા છે તો એના મને કે તમારા ગામના માણસો ભેગા થઈ જાય ને તો હું કલાક ને 2 કલાક રોકાવા તૈયાર છું. તમારા ગામનું તમારા બધાનું સારું થતું હોય ને તો હું બધું કરવા તૈયાર. જીવણિયા એ તો આપણો ઘર જ થતો આપણો ટાઈમ સર પહોંચી દેવું પડે. આવું છે રીંસ ના હોય તો બે મોણા સંઘાથી પકડવા લાયા હોય તો મસ્કરીઓ કરો મસ્કરીઓની વાત નહીં. ગરબીલાનું દુઃખ છે ને તમારે કોક દારો આવશે ખેમા. સરપંચ ખરેખર મેં તમને જોયા ને એટલે મને પેલા ચોમા કાકાએ કીધું ને એનું યાદ આવી ગયું. રીંસ એકલું ફરવા ચાલ્યું સાથમાં લીધી છોટી સામે રાના સિંહ મળ્યા તો આફત આવી મોટી. મને ખબર છે જીવણિયા તમે ગાલામાં આવો છો મને ખબર છે પણ કોક દારો સમય આવશે ને એ દારો મુયા છો દોત કાઢો. આ તો હજી જોવા લાગે છે. દુઃખની તો વાત કરે જેવી જ નહીં ખેમા. એ તો સારું થયું ખરા ટાઈમ હું હશો ઉઘડી દઈ નકર આટલા છો ને બીજા અંદર એટલા થઈ જાય પેલી ગાડીમાં બિહારી લઈ જવા પડત ગાડીમાં. હા વાહ તું ગમે તે કરને ઓનો વાર કરવાનું કરજે મને મટતું નહીં. ડોક્ટર ગમે જેટલી દવા કરાતો હોય. તમે ખાલી એક વખત મારા હંગાતી હે ને બુઆજી પાસે ચપટી વગાડીને બેઠા થઈ જશો. ત્યાંને ચપટી વગાડે મારી ચપટી વાગી રહી છે. પેલા માજ્યું છે ને એટલે મળ્યું છે. મોની જવત ને તો ના થોત. હું બોલાય છે સાધન મારા છોકરાને જોઈને જવાની છે પણ સાધન તો મારો ચિયો પહેરવા જવાનો છે. હા આવો બાબુભાઈ ગોમના આગેવાન બપોરે 12 વાગે ઉઠીને આવું એવા ગોમના આગેવાન. ખાઈને આયા કહું કઈ નહીં નાસ્તો કરીને આયા છે. આ નાસ્તો કરીને આવ્યો. રે બાબુજી છોક બહાર જવાનું હોય તો ખબર નહીં પડતી ટાઈમ ની. પારકી આશા સદા નિરાશા હું ઘેરથી નીકળું એટલે નાસ્તો કરીને જ નીકળું. નાસ્તો તો રસ્તામાં કરી લેવું જતો ગમે તેવો. એ ફરીથી નાસ્તો કરવાનો થશે ને તો કરી લેવું પણ અત્યારે એટલે ફરી ફરીને હું ત્યાં જતા જોવો છો કોઈ મોડ નહીં મિલે સરપંચ નામો. પણ દોઢા બાબુજી દુનિયામાં 7 અજુબા છે અને અરે આપણા ગામનો 8મો અજુબો છે. પણ આ હું થયું છે દોઢાશમ થઈ ગયા છો. બાબુજી એમને વાળી નહીં જા પેલી ને વાળી નાખ્યા છે. હા લે વણ ઘેરથી ને ધોઈકણો બોયકણો મેલ્યા છે 2-4. હા તાણ પેલી ને એટલા ચોમા કાકા કેજો એ બાબુજી બોલવામાં ફોન રાખો. એટલે કોઈ આ બાકર બિલ્લો કોઈ ધોઈકણો ખાય એવો નહીં. ગામમાં દુઃખ આવે ને પેલી વલ્લાવાળી ચુરેલ ની વાત કરે છે એને વારી કાઢે. ઉઠો પડતો આલ્યો રૂબરૂ. તમારી ડોશી કુલેલો તમે જુદી કઈ નાખી છે. પણ તમન છતી ચૂડા લાઈન ઝાપોટી જાય બેઠો મેલવા આવી હતી. પેટો મેલવા આવ્યો જ ને તો એને પાછી વલ્લદ ના જવા દો. તાણે પણ અમે આ તો જે થવાનું તે થઈ ગયું છે હવે. પણ બહોક મુઠાથી ખબર પડે મને એક વખત પાડો બનીને આવી હતી. પાડો બનેલ પાડા મારે એમ કયો ખતાન ચોખે ચોખ્ખું પેલી ને મારે પેલા નિમિત્ત ના લે એ રે
હારું હેળો સાધન કર્યું છે કે એમાં રિક્ષા બોલાવી છે ચાર તે બધું હોતું અમે તમે બધા બપોરે 12 વાગે આયા છો ને મારા ઉપર તવાઈ કરો છો પેલા એક કામ કરો હા. હું તો થોડો કઈ મારી અલા, મારા મકોરા જુદા કઈ ના તું જલ્દી જે દવા કરવાની હોય કર હે ને ક્ષમા કાકા હા. બધો દવા પાણી 1000 રૂપિયા લઈ લે એટલે આગળ ખર્ચો કરતો પાવે ને રિક્ષાનું ભાડું હાલતો પાવે એટલે ક્ષમા કોઈ પ્રવાસમાં નહીં જવાનું એટલે બાબુજી કોઈ તાર મારા છોકરાને જોનમાં નહીં દેવાનું તે બધો ખર્ચો હું કરું હાલો, ચાલ, બધાને કરે છે કોઈ મારે એકલા કરે જ નહીં અરે 1000 એટલા બધા બાબુજી ચા નાસ્તો ખાવાના ટાઈમ ખાવાનું અને કોઈ નજીક નહીં 70 કિલોમીટર થાય છે રિક્ષા વાળો ભાડું દાબી લે હે. એ ક્ષમા ના હોત તમે જતા આવજો હા? મારે એ ક્યારે સરપંચ ના ખમાય? ચાલે. હા યાર રવા જોઈએ તો તમે તમારી રીતના ભોગવી 70 લેજો કિલોમીટર મને ના ખમાય પણ મોય બેહી રહું છે 70 વાર જીવવું હોય ને તો અરે 70 કિલોમીટર ખમી લ્યો ને કહો અમે બધા અમારું કરી દેવું અને તમે રહી જાઓ વર રાખજો તમે હોય ને તો ખબર પડે કોઈ નિર્ણય લેવાનો હોય તો લેતા ફાવે મને તો ખબર પડી રહી છે બે દાડા મને લ્યો અમે તો પેલા 1000 લેજો ખેમા મારા તારે? લે ખેમા આઈમ ફટફટ તેમાં આવો. 500 રાશાવત તો બાબુજી કોઈ મારા એકલા નહીં ખાઈ જવાના રસ્તામાં ખર્ચો કરવાનો છે કે નહીં કરવાનો તમે બધા ચા નાસ્તો નહીં કરો મને આ બધું નહીં પોવાતું પૈસા બધા વાળું. આલ્યા ને હા બધા હાલે તો તમે ખોટું તો મારા પર માગી લેજે એવું ના ચાલે સરપંચ ખોટું તો માગી લેજે વ્યવહારમાં જે આવતું હોય આલું જ પડે ક્યાં? અદાલત છે ને ખેમા તારા તો મેલ જીવણી આ બધો વ્યવહાર મારે જ કરવાનો છે ને ખુરશી કણ મોલી જ હલો હમો જવા તો કેમાં તેમાં બલ્લુ રાવે છે વિમોલ હા ખેમા સારું કહેવાય તારા બાપનું બુઝારું પેલી નહીં દેખાતી રિક્ષા અમે રિક્ષામાં 70 કિલોમીટર ખતરા હું નહીં ખેમા દેશી વાળી ગાડી કરી હોય તો એક હાથ લારી લેતા હોય ને મો બેહારીનો ઓન લઈને આય. ના હોય ને પણ ઓની હાલત એ તો જીવણિયા વાતોનો વળો કર્યા વગર હેડવાનું કર પણ ઓન બેહે જે હાલત છે જોજો બધા કેટલા જઈ જવું તો હોકળ મોકળ થઈ જઈ તો. બેહે જાય ઓન લાવ તો સરપંચ તમે ઉપર બેસો રિક્ષા ઉપર તું આગળ બેસી જા. હાચવીને જજો. જવા જો હળો હેડવા દે. રાખ એટલે ખેમા તું ઈકન જેલો તો છે ને અરે હું તો 4 થી 5 વખત જઈ આવ્યો. આ બાધા કોને લીધી તાન ભુવાજી પાસેથી આ ગોમની ખબર કાને પડી પેલા મને મારું કર્યું મારે દુઃખ ખરું ને ગળીમાં મળતું નતું હા. હેરાન થઈ ગયો તો એમાં હારું હેડો, જે કરીને ખેમાય હારું જ કર્યું છે કોઈ ખોટું નહીં કર્યું ગોમનું હારું કરે છે કે બાબુજી હું ઈકન જોઈને 4-5 વખત એટલે એવાય મને કીધું કે ભાઈ તમારે એકલાથી ઠેકવાનું પડે એવું નહીં હા. આખું ગોમ લઈને આવજો બરાબર તે અમે ગોમ વાળા બધા મેલાના એક માણસ આવી ગયા ને એટલે મેં ઈવન વાત કરી એટલે એરા કીધું તાર ચિંતા કરશો નહીં આવી જાઓ હું બેઠો છું ના ના ખો ખેમા સારું કર્યું ખેમા હાથ હાથ કોમ લેવાનું અમે ફાયદા નહીં કરવા એ જીપવું છે કે નહીં જીપવું? ઈ જઈને પૂછવાનું હું છે હું નહીં બધું ભુવાજી કે, કી એમ કરવાનું તાને ઈવાના રસ્તે હેડે જવાનું બતાવી તાને એ ખેમા એના પહેલા કોઈ દોઢ ડાયા થઈ જતા ને મહેરબાની કરી કોઈ નહીં બોલા પણ ને કે મારા જેવો ગુંડો બીજો કોઈ નહીં આ તો મને કહું પણ વાપર તો ખરો હા સારું નાસ્તા ના લે ઉભું રાખજે હા, એ પાછું તો ચા નાસ્તો તો સરપંચ ચા નાસ્તો ચા તો પીને આવ્યો છું ઘેરથી ચિંતા તારે નહીં કરો તોય ચાલશે તમે તાર જવા દો ના ના બાબુજી આપણે બધા વેલા આયેલા છીએ એટલે ચા નાસ્તો કરાવી દેવું બધાને અરે ખેમા અને પછી- બાબુજીને તો નક્કી ને રવિવારે કર્યો હોય હા. નાસ્તો કરીને આયા છે ઘેર કઈ યુવાના વાદે આપણે પૂછે નહીં મરવાનું એટલે ના ચિંતા કરજો ને ફર્સ્ટ ક્લાસ નાસ્તાની હોટલ આવે ને એ કણ ઊભી કરાવી દઉં છું રિક્ષા હાલ બેહો શાંતિથી હજી ઘેરથી 5 કિલોમીટર નહીં થયું હું 5 કિલો ઊંઘમાં શું કહું 1 કલાકથી રિક્ષા દૂસ પા રહા 1 કલાકમાં 5 કિલોમીટર કાપા હાલ બેહો ને ખોલું છું નાસ્તો મને ખબર છે રેદુ પર હું છે તમારે ગાડીને આગળ ઊભી કરો આ જો એટલા ઊભી રાખી બંધ કરો હાય. હું થયું પાછું લે તારે તારા તો કોઈ સિટી આવે છે કે નહીં આવતી બાબુજી કેળો બેળો રહી જાય તારા હા રહી જાય હજી કેરોના મકોમાં તો મારા જુદા થઈ જાય બટ્યાકો તો કહો હશો કશું દેખાતું નહીં તારની હોટલે આવે છે કે નહીં આવતી આ આઈ હોટલ એટલે તો ઊભું રાખ્યું છે હાલો, ચાલો. એ બાબુજી એ જીવણિયા આપો સરપંચ જો જેવી તેવી ચા નહીં પીવાની કોઈ કણીઓ આપણા જેવી ચા ના મળે એટલે ના હોય તમે શોમો કાકોને 2 જણા જતા આવીએ તમારે પાછું ઉતરવાનું કેળમ દુખાય છે બાબુજી હેરાન થવાનું હું જોતા હું ચેક કરતા હું હારી હોય ને તો ટોયકો પાડું એટલે બધા આવી જાય કર એ વાત બરોબર છે જોઈ બેસ તો મેં આવીએ સરપંચ જીવનભાઈ લેજો. આઈએ અરે ટોકો પાડો એટલે ઓનો હાથ પકડી લેતો હોય કે એ હારું હારું જો પકડીને કોણ લાગશે પછી અમે હેરાન તો પારકી પંચાયત કર્યા મને આવ અમે જોવા તો દો પછી કા બેહો મય લેવડો છો મા કાકા
મગજ સંજીવો ખેમા ચિંતા કરજો ને હમણાં હાલ ફ્રેશ કરી નાખું છું ઓવર તારી મને જબ્બર સોમા કાકા હો બેહીરા મોય દુખાતો હા ના હોય તો દાબીને મસ્ત ચા પી લ્યો ઈ જ છે મારે બેહો સોમા કાકા હોય ઘર લે ભાઈ ચા હોય તો લાવજો બે કટિંગ હેરાન થઈ જાય લોબે ને રસ્તો ખરો કે મૂળતો રમ દુખવા મળી મને તો સોમા કાકા હું તો 2-4 વખત જીયાયેલો છું ને હા. એટલે મને તો કોઈ લોબે તને લાગતું તો નહીં રસ્તો એ ના લાગે એટલે ખબર ના પડે જતા વેળી તો રસ્તો નહીં આવે પણ વળતા વેળી આવશે લઈ લેજો લાવ ચા લાવ સવારે ઉઠ્યો ને તારનો ચાયા નહીં પીધો કે નાસ્તો નહીં કર્યો હું સોમા શું કાકા પીધો છે સીધો ઘેરથી આવ્યો તૈયાર થઈને ચા મસ્ત કેમ તને કોઈ ઘરા જેવી બોલાવ પેલો શું કરવા પૈસા તમે હાલશો સોના મોના પી લે બોલ્યા વગર ગુદામ પૈસા કૂદતા હોય તો બોલાવીને પૈ જો ઈવન નહીં પાવાની કશું નહીં પાવ હોલ બેહી રહ્યા લુખા ઈવાના માટે ઓછા રોટા ફેરા કર્યા છે આપણે એક કામ કરો બરોબર હું પૈસા હાલ દઉં છું હાલતો આય હા તું આય હું જાઉં જીવણીયા જોતો ખરો 10-15 મિનિટ થઈ તાકતા આટલી બધી વાર ના થાય હજુ દેખાતા નહીં પણ તારા ઊંટ જેવા પક્ષ જોઈએ કે સરપંચ આયા લેડો ચોકડ ચા પીવા અલ્યા યાર નહીં ભલીવાર અને લુખા નહીં ભલીવાર એટલે બાપુજી. તમને જેવી રીતે ખબર પડી એ માણસમાં ભલીવાર નહીં સાપ ચાય પટી જો છે ને દૂધે પટી જો એ છે નહીં. તે અડધા કલાકથી લેવા જો છે કે હું લઈને આવું પાણીમાં કંચી હલાઈ હા, જાય લાય, હું તો આવો આવો શકી. નહીં પેલો ભાઈ આવે શકી મેં કીધું નહીં ભલીવાર આવે ના કદી હેડો ને જો કારી ઓઠે આગળ. અમે પણ ચા મેલો નાસ્તો કરી લઈએ હારો હેડો થોડી વાર બેસીએ દૂધ આવે ત્યાં સુધી એટલે. બાબુજી હવે મોડું થઈ જાય પણ પેલું પકવા નહીં ટાઈમ અલ્યા ચા વગર મજા નહીં આવતી પણ નાસ્તો કરાવી દઉં છું સારી જગ્યાએ હા તો મારું મગજ કોમ હાલતું નહીં આજે સરપંચ ચિંતા કરશો ને ચાના જગ્યાએ નાસ્તો કરી લેજો નાસ્તામાં થોડું વધારે ખાઈ લેજો નાસ્તો કરી લે મોડું થાય જમા કા બેસજો જવા દે હાલો ભાઈ બાબા જવા દો તે તાર હોટલ જઈ એ કેમાં તને તો દેખાય છે કે નહીં લે જો બાબુજી વગડો દેખાય તો શું હોટેલ છે પેલી લઈ દો પેલી પાછળ રહી ઓહો પાછળ રહી જઈ છે શું શું કે બટેકો તેટકાના પટે વાગેર બેસી ગયો છે, નહીં દેખાતું ના ના હોટેલ એક જેવું તો નહીં. હવારોના પેટમાં બલિયાળો બોલે છે પણ હોટેલ જેવું કોઈ નહીં પડી કોથી ને પાર્લર છે લગભગ કોઈ હા હું જોતા ના અરે 12 વાગે હું પડી કુ ખાવાનું લે હાલ વેચજો બેસજો મોય બેહો ને તમે હેરાન થો નહીં નકા વન ફોનો બીજો વગર ખાધે હેરાન થાઉં છું જોતા આઈએ જો મત તમે બેહો હું જોતા વળો આમ વરજો પાછા જલ્દી હું બધો તો ઈકલ હું કરવું છે હારું હોય તો હું બોલાવું છું હું મળે છે જોતા આવું કા તો એકો પાડો એટલે આવો કે પછી ઈકલ બેસજે લા સરપંચ હેરાન થાય છે બાપડા અને અમે હેરાન નહીં થતા પૂછે ટાઈટ થઈ જાય છે એવો તારા મકોડા ચાય રકાબી પીધી છે વાત કરી સીધી તારા મકોડા હલી ગયા છે નાસ્તો હારવાન તો બોલાઈએ છીએ માર ડોશી ઘરે ઘરે મને ખાવા આલે છે જીવણિયા બજારમાં નીકળ્યા હોય જેવું તેવું જતો ના ઝાપટ આ કરાય તમારો બીમાર ભાઈ. પડીએ ખબર છે ને પડતી જલ્દી જજો. આજુબાજુ પેલા મોજા છે અરે પૂછે મરી જાઉં તમે જોન જલ્દી કમાલ. ટાઈમ રાખો અમે ધોતાઈએ છે ટાઈમ બગાડો નહીં જે હારું હોય તો બૂમ પાડ ને તું પાણી તો પીવા દે ટાઢું થાય મોય સરપંચ હું ઈકલ દઉં છું એ પાણી બધું છે પછી આ પેલા જુવાન ગોળી હું ચોટેલા રહો છો ધરપત રાખો કે મેં કૂતરો થી જેલા છો તમે તો બધા તમારો લે મારી આબરૂ કાઢો છો આઈકલ લાઈએ છીએ હો બેહો મય ઓવા હું તો કોક કરીને ફટલે લઈને આજુ તારી વન હારું ખેમા જલ્દી બોલાવજો હો આમ તો હારું છે બધા જીએ તો 10 મિનિટ વધારે બગડો તારો બગડી જશે સાદા હવારો નો અમે હું કરે સરપંચ કયો જીવન હાથો નહીં ને કમ રહી પણ મોકલો જ નહીં ગમે તે કોક ના મોકલે તો શિવટ બુદ્ધિ વગર ના તમે બેસજો નકર બીજો હાથ તને મશ્કરી હો છે મશ્કરી નહીં કરતો પણ બેહો કે હા હોટેલ લોહી પીધો છે શું માં કાકા મેં કીધું હજી ના આવે તો થોડા આગળ લઈ જાઉં અને પછી હારું ચોક ખવડાવી દઉં આવના મોરી જીવન લપ દઈને નેચો ઉતરી જાય છે બોલ અરે ભાઈ નાસ્તામાં હું છે ઉડાન પાપડી મોટાન પાપડી ખબર કે ઉમર ઉપર? ખલાસ થઈ ગયું યાર લેટ પડી ગયા તમે એવું થઈ હા એક કામ કરો ને બોલો પાપડી પર આબા જ હળો 200 ગ્રામ 200 ગ્રામ આબા જ 200 ગ્રામ ઓહો ગોટાય છે ને ગોટાયા છે તે હા તે ગોટાય આબા જ હળો કેવો પ્રમાણ કાકા ના નાસ્તો ખોટા છે રસ્તામાં હારી હોટલ જ દેખાતી નથી જે હું કાચું પાકું યાર ભૂખ તો લાગી છે ઓકે માં ના ના કાચું પાકું જેવા ખાઈ લો થોડું ઘણું પેટ ભરી લેવો ને એટલે પોકી દઉં કુવાજી નીકળે
કામ બધું તો સારું છે તેમાં હા તું દે બોલાવતા હું પેલો છગન ઓય એ અમો છે રે બોલાવતા હું શું કરો ના નહીં પાડતો કઈ હોનું ગમ નહીં લેવાનું સોના મોના ફટોફટ નાસ્તો કરી લો 2 મિનિટમાં એવો નાસ્તો નહીં નહીં કરવાનું કશી તમે પૈસા આવજો ના લાયા તો પૈસા ગુજાર એક તો પરભારા પૈસા હંગાતી આપવાનું અને વળી પાછો નાટક કરવાનો જે હતા એ તને આલી દીધું બારામાં પેલા રિક્ષા વાળા ભાડું નહીં હાલવાનું હજી પૂછા કરો ફટોફટ વાર ના થાય કાકા પેલા ખબર ના પડવી દો કે આ માણસો નાસ્તો કરવા બેઠા હતા બરોબરની ભૂખ લાગી હો તમે ઉતાવળ રાખો બીજે મંગો ગોતા ઉતાવળ રાખો ઉતાવળ એવું ખોરાક દો હા એ ખેમા તો સરપંચ પાણી લઈ લે કે પેટમાં ઠંડુ થાય ત્યાં ઢોળે લે મિનરલ હા ખાઈ જલ્દી શિખર કેટલા રહ્યા સરપંચ હજુ લગન દેખાતા નહીં કંટાળો આવે એના કરતા ના ઉભા રહેતા હોય તો સારું આ તો તાજો નાસ્તો બનાવડાવતા હોય તાળું મારી દે તાળું મારી દે બાબુજી વગર જવું છે નાસ્તો કરવા એટલે આ બુદ્ધિના બારદો ને એ મૂર્ખો માણસ છે મારો તો કંપારીઓ આવી ગયો પૂછો છો કાકા ઈ બેહા એવું જ નહીં ખુરશીઓ નહીં ખુરશીઓ તો શું સરપંચ ગંદકી ખતરનાક છે ગટર તો હારી મેકાય એના કરતી જેલી ગંજ આવે છે નહીં અરે ઉતરવાનો આવ્યો પેલો પાણી પીને પાછા આવે છે મો તો મારી વાત ઓભળો તમારે બધો નાસ્તો કરવો જ હોય ને તો હેડો ઓઈકણીઓ કરી લે હું તો ના નહીં પડું તેલમાં 2-3 મોશો હતી ઉકળતું તું એમાં લોટમાં જીવણી આવડો ફૂંદો પડેલો હતો હા ગોટા ખાવા એટલે ખાઈ લે હેડો કરો ના ખેમા નહીં ખાવા ગંદકી હતી ખેમા ગંદકી એટલે બાબુજી નાક ડાબે મેળ નહીં આવતો ઈમાં હું કદી નહીં ખાઉં તાણ પછી જીવણી તારે ખાવું છે ને ના હોય તો લ્યો પાણી પી લે તો હારી હોટેલ માં બાજરી રોટલો કઢી ખવડાવો હેડો હું એ તને ખેમા પાણી પીને ઉટકાયો ખાઈ લઉં અમે નહીં પીધું પાણી જેટલા વાગ્યા વચ્ચે જો ગમત નતું નાસ્તાનો આગળ એક મસ્ત ડોશીમાની હારી હોટલ આવે છે બાજરી રોટલા બનાવે છે ને કઢી બનાવે છે તે તારે મેં છોડી 2 રોટલા ખાઈ દેજો ઝૂંપડી તો શિવાની ઓહો સમજી જા લ્યો લઈ દો જો જાણ ભાઈ કોઈ ના જતો પાછો તું બધા લોબે નહીં આ વૈકણ જ છે આ ઓગડી લોબી કરું ને મારે 13 પેન ને કરત છે આગળ વધારે નહીં આગું જો દેડો કેમત ગમે તો ખવડાવજો પાણી ને એવું કરતું યાર જીવન યાર ઠંડી થાય તો મફત આલું છે તો શિવા જેટલી પીવો એટલી આવો કેમો કે તો હા ઘેર તો કેટલા વખત ખાવું જ હોય આટલે સાઈડમાં ઊભી રાખો આટલે આઈ રે ખેમા શિવાની ઝૂંપડી દરાઈ ખાઈ લેવું છે બાજરી રોટલો ને બલ્યામાં કઢી. બોલવા માંડ્યો છે ખેમા કેટલા શિવાની ઝૂંપડી તો છે ખાવાનું છે વાત છે બાબુજી આ તો આપડે જો જવાનું તું ભુવાજી નહીં કણ ઈ આઈ ગયા છીએ શિવાની ઝૂંપડી છે જઈ હું એ તો સરપંચ છે રસ્તામાં દેખોણી ના અમારા લખો રસ્તામાં તો ઝૂંપડી નહીં દેખાણો કે બંગલો નહીં દેખાણો મને લાગે છે ડોશીમાની બંધ કરી દીધું એવું લાગે છે હોટલ મને લાગે ડોશીમાં મરી ગયા મૂર્ખા છે, એમાં બોલો. ડોશીમાની ઝૂંપડી ઉપર હું સાપ મારી હતી બીજો શોખ ખાઈ લીધું હોત તો બાબુજી ચિંતા કરશો નહીં રવિવાર દાડો વૈકણ ભુવાજીના ઈકણ ખરા ને ચોખ્ખાજીના લાડવા દાળ ભાત શાક પૂરી આ બધું હોય છે અને એ પાછું ફ્રી દાબીને સચાર મફત મેલી જ દઈએ હું આવું. વાજ્યા છે એટલા જોજે 2:30 વાગ્યા હા પણ હશે ચાલુ જ હોય છે 24 કલાક હું આવું આગળ થામ હેડ હું હોય આવું ને એટલે હોય જ જમું ઘણી છું આવી હોય એવું લાગે છે ખેમા પબ્લિક આપડા ઓલે આજે સ્પેશિયલ દાળો બગાડ્યો છે હોય ઓહો કે તમારે બધાનું સારું થતું હોય ને તો ચિંતા કરશો ને હું બેઠો છું એ હારું જ કરવાનું બીજો એની કે પતી ગયો હોય. મેં કે હડો તાને આવીએ છીએ આવો સરપંચ આવો એટલે ખેમલા વગરામાં હેતરમાં રહેશે ખૂબ હોય તે વગડામાં પણ ખેતીનું કામ પૂરું કરી આલે છે બેઠા બેઠા એમનામાં કણ પબ્લિક નહીં આવતી વાત કરો છો તે વાત તાર નોમ છો હોવાનું તો મોટું બગાવ ખાય નહીં પેલો પાણીનો એલ્બો મેલેલો રે ઓથી પાણી પીલે પીવું હોય તો ખેમા પાણી પછી પીશું પેલા લાડવા શો કરશે એ ખાઈ લઈએ
તારે તો લાડવાની જ પડી છે જીવન પટ્ટી જીવન તો આબરૂ ના કરતો હોય કન પણ ભૂખ લાગી ચરમ વગરનો લડવા આયા છો કુ કરવા આયા છો ખાવા આવ્યો સારો હેડો એ વાર રાખો પેલા હડો બુઆજી રિક્ષા વાળા 1500 રૂપિયા ભાડું ખેમા ખાવાનું વ્યવહાર કરવો પડે બોલ છે ખાવાના ખેમા જય જય માતાજી ખેમાલા બક્ષીસ મારા તરફથી હાલ પેલા એ કરવું પડે બધું ખેમા ખાવાના રાશન બસ ખાવાની દોર રાખી છે અત્યાર સુધી રેદુ ભરવાની દોર રાખી છે શું કરવા આવ્યા છીએ ઉઘરાયા તા તો ખાવા પીવા બાબુજી એ તો ઈવન સારું લાગે તમે બોલશો ને હું બેઠો છું ચિંતા કરશો ને અપુવાજી હા બેહો આ અમાર ગામના છો મો કાકો આ ઈવના કાકા કુટુંબના ભાઈ જીવનલાલ બુવાજી હા. આ રે અમારા ગામના સરપંચ છે. સરપંચ છે આવો સરપંચ આવો રામ રામ બુવાજી આના છેલ્લા 15 વર્ષથી સરપંચ ચૂંટાઈને આવે છે ઈવાનો સ્વભાવ એવો છે જબર આવી છો બુઆજી જબર દુઃખ આવી છો અને બધા માટે. આયા ને એ બાબુજી અમારા ગામના મેન આગેવાન આગળ બધોને લાયો છું ના, તમે ના, કીધું બરાબર તું ને, એમાં કોઈને કશું બાકી મેલ્યું નહીં અને જીવન મુસાદ આઈ ગયો ફોન કરાય ને મૂસોનું તો બધું એ બધું ના કહેવાનું હોય બધું ગામમાં ખેમાલાલ પકો બેહો સરપંચ બેહો બેહો બાબુજી બેહો તમારા કાકા બેહો તમે બધા વચમાં છો બેહું છે તમે કીધું તું ને કે ખેમાલાલ ગમે તે કરજો પણ ગામ એમ એક ઓકળ કરજો ભેગું અને પશુ વાયકણ આવજો પણ બધા મેલ્લોના બધા કારીગરો છે બધા થઈ ગયા. મેન મુરાડીઓ મેન મુરાડીઓ છે કહેવાનો મતલબ મેં લાવી ટેકી એટલે ગામ આવી ગયું કે ના આઈ ગયું એ કેવા ગામનું હારું કરવું હોય તો કરજો પેલા મારું કરો સરપંચ થઈ જશે ચિંતા કરશો ને ખેમાલાલ બીજી તકલીફ ના ના બુવાજી બીજી કોઈ તકલીફ નહીં એ ખેમા હું તકલીફ નહીં આ 4 દાડાથી સરપંચ સીધા તો થઈ શકતા નહીં તમારા કર્મે હા, મેં કરું કર્યા પેલા હું કેવા આવ્યો તો તે મનતા હતા આ તો એક એક ચમત્કાર અડે ને બધાને એટલે વાયકણ આયા છે નકા આ તો બુવાજી ઓછા લાકડે બળી એવા નહીં કેમાલા? ઓના ઘેર હેડી તો મારો ચંપલ ગહાઈ ગયો છે હું જેટલો હેરાન થયો છું ને એટલું આ બધા હેરાન નહીં થયા કશો હતો તું નહીં અહીં ખેમાલાલ. કરવા હું આવ્યો છું પણ બાબુજી હાથું હોય તો કેવું પડે હાથો સિક્કો હોગવ જાય વાત કરો છો તે ખેમાલાલ ભેંસ કની દેતી નથી બોલો ભાઈ કરી દેતી નહીં મારી બુઆજી મારી બેસ જીવણી આગળ આય જીવનલાલ તમારી ભેંસ દેતી નથી બરોબર છે ખેમાલાલ હો પાડો કનો મરી ગયો પૂછો બધા રે પૂછો પાડો કનો મરી ગયો 5 જણોમાં મારા બેસનો પાડો મરી ગયો તો આ બધા ચમત્કાર અડ્યા વગર આ બધા એમને મોની એવા નહીં બુવાજી ખેમાલાલ બુઆજી ઘણું દુઃખ છે ઘણી તકલીફ છે પણ જીવનના- ભેંસ વિવાણી પણ સોટે દૂધ નહીં પાડતી બસ હમણાંથી એમ. ચામોય ઉકાળો પીવું છું કયો ભાઈ ઉઠ ઊભું થા વેલા વળી જા પાછો પડી જા ખેમાલાલ નું કીધું મોનો તો ખરા જીવનલાલ આ મોને એટલા તો આયા છીએ અમે ખેમા તાણે મારું પૂછી દેજે એ તો મારા કહી શબ્દ દે. એનો કહી દઈશ જીવન કહેવાની કોઈ જરૂર નહીં બધું કહી જાય તમે હું ખાઈને આવ્યા છો એ કહી દે ખેમાલાલ હઉ. બરાબર નું જોવું પડશે હો ના જો જોઈને તો મેલ્યું છે તમારે કાઢ્યાલવાનું છે બધું ખેમાલાલ પાડે કને બેટો મેલ્યો ઉસળી કેળો પૈના છે સરપંચની મકોડા વેરી નાખ્યા ને બુવાજી ખેમાલાલ આજે કેળો પૈના છે ખાવાના નહીં રહો ખાવાના નહીં રહો અને ખાવાય નહીં દઉં ખેમાલાલ આ જ નહીં ખાવા દીધું પૂછો જોઈ ખાવાનો મેળ પડ્યો નહીં આજે ઘણી તકલીફ પડી હો ખેમાલાલ પણ કેતા હોય તો મને ના ગોમવાળા આટલું કરવાનું છે વધારે કરવાનું પણ નહીં ખેમા આમાં માની લીધું છે એક કામ કરવાનું છે આપડે આ બધા બુઆજી હા. અમે બધા ભેગા થઈને આયા તમે કીધું એમ કર્યું બરોબર અને અમારા ગામવાળા બધા એક વકડા છે અમે એને જે ન્યાય થતો હોય ફૂલ લઈ તો ફૂલની પકડી અમે હાલવા બધા તૈયાર છીએ પણ ગમની વેરા વાળવાની છે ખેમાલાલ હો બીજું કોઈ નહીં આ ખતરનાક ચૂડેલ છે ને હા. આનું કોક કરવું પડશે તમારે ભેગા તમાર સરપંચ એ ચુરેલ ને તો આ પુંજો પર રોકી રાખ વાત સાચી છે આ ગોમના વેલા દ્વારા નીકળી જાવ લે દુઃખમાં તો બુવાજી હાથ સહકાર આલે છે પૂરેપૂરો આ જીવન્યા ને બધો ચેતા પણ મોન્યા નહીં નહીં હું કેવું કે બતાવો ને, સાચી વાત સાચું, છે. ખોટું? ખરી વાત છે. સાચું. મારો જીવ ઘણા મોણો છો ને. બાપડો, જીવ હા. ઘણા મોણો છો ને મનમાં વહેમ હ. ખેમાલાલ હા. આ બિહારેલા શું અવાજ બોલો.
ઓન બાપો ધૂણવાય ઓન આમાં હાર્યા રહ્યા ને ભૂવો હા. ચોમો કાકો હા. એ જ રખડે છે ને યાર બાપાને જો ઠેકવાનું પાડીએ પેલા ઓન છક બે હારીએ એટલે મારા ઘેર ખોય છે ના ના પછી બરાબર. પાડી છે જમા. ઠેકવાનું. હઉ. સરપંચ હા બોલો બાબુજી હા હા જીવન હા બોલો આ જે પકડ્યું છે ને એ પકડી રાખજો એટલે ખેમા હું પકડી કહું છું આ શેઠ નાકું પકડાઈ ગયું છે હમણાં. અને આ પકડ્યું છે પકડી રાખજો એમ કહું છું બરોબર બરોબર બધાનું સારું થઈ જાય ખરું ખરું અને નળિયો હોના ના થઈ જાય લે હા? ઓવે એ ખેમા બરોબર છે ખેમા, હા. હોનાનો નર્યો ખેમા. મારતો દાબુ હલે હા? હા મતલબ કે તમે મૂર્ખા જેવા તો ભણ્યા છો પણ ગણ્યા નહીં નાના કોકનો નળિયો હશે તો નાલ થઈ જાય કા ફુંદાબા એમ કરે છે કે હોનાનો નળિયો ક્યાંથી થાય સરપંચ મારા કહેવાનો મતલબ એ છે કે બધાની વેરા ભરી જશે ગમનું સારું થઈ જશે ના, ના, શું કેવું કે? સાચી વાત છે. ખેમાલાલ, ના, ના, હારું, હારું. એમાં સરપંચ હું રજા માંગુ છું એ ખેમા પહાડ કે કોમ પૂરું કરાવડાવજો કરી દે હવે. એટલે અરે એન્જિનિયર એમ નહીં કેતો એન્જિનિયર તાણે પહાને પૂરું કરાવજો એટલે આય, બાબુજી પૂછો ચોમા કાકા ભાઈને ઓન પૂછો એ તો પેલા પાડા જવાનું તું ને એ જગ્યાએ જીવનિયાન જવાનું તું પુંજોબા પોગોઠી ના બેઠા હોત તો વાત સાચી કરી. સરપંચ આ તો બચી ગયા છો ખેમાલાલ ના લીધે નકર વેલા ખોવાઈ જાવ દુવાળા ઉડી જાવ ખેમાલાલ રજા ઉડી જઈ હોત તમારે બધાની. ખતરનાક ચુડેલ છે પૂછો હું આવતો કાઠું કોમ છે વળાય એવી નહીં પણ આ તો ખેમાલાલ ને ભલામણ કરી કે બુઆજી હું આવતો હોય કે આટલું મારે કરો. એકલાનું નહીં આખા ગોમનું કરી આલો કોઈ ઓછું ના થવું જોઈએ વાત તો દેહો ને. અરે કમ્પ્લીટ થઈ જાય એને પણ શાંતિથી બેસી જવી જો અરે બિહારવાની નહીં એનો ન્યાય આલી અને એના રસ્તા ખેમાલાલ મેકલી જાય. બરોબર છે એ ખેમા ગમમાં નહીં રાખવી આવ્યો તું શું કરવા વળી પાછી હેરાન કરવા આખા ગામની પબ્લિક હેરાન થઈ જાય છે ખેમાલાલ સાચી વાત છે. ગોમબાર, બીજા પણ ખેમાલાલ ખર્ચો પોકશે હો ખર્ચાની ચિંતા કરશો નહીં બુવાજી જે થાય એ અમારે જે 500,000 રૂપિયા ભાગનું આવે એ. આવું એવું બધા. જે આવશે કોમ છે ને એનું છે પોત આવું 25 આવું 100 આવું બહુ આવું 500 આવું 5000 આવું જે આવું એ હાલ દેવું ખેમાલાલ હઉ. માણસો તો બધા તૈયાર છે તૈયાર તૈયાર ઓ પાછા કાલ દાડા છેડે આખું પાછું ના થવું જો જરા- અરે 5-25 આવે નહીં અમને કોઈ ચિંતા નહીં ના, ના. ભાગમાં જે આવતું ઈ આવે. હોતો તો આગેવાન લાયો છું સરપંચ ને લાયો છું મેલ્લાના મૂભી લાયો છું અલી એ કેવું જ નહીં કોઈ બરાબર સમ કલમ તોડી આટલા જતા રાજી હાલ હેઠ રાજી હોય તો જ હાલજે કલમ નહીં હાલતી ખેમાલાલ કહું શું પર છે ખેમા કાઠું કોમ છે કાઠું કોમ પોતને 25 આલી શું કે છોડતી રાખો તો પણ લડી લીધા વગર અરે પછી ના, તમે પચાસ. લઈ જાઓ એકણ. 25 આવશે તો ભાગમાં કેટલા આવશે સરપંચ ચિંતા કરશો નહીં અરે 50 શું અરે યાર એટલા જતા રાજી થતી હોય અને આટલું કરું લે વધારવા તો હાલ કુંવારી જે કેજી બધા લે. એટલી ઉઠો બધા કેમાં કહેવાનું તો હોય બંધ થાક અરે ઓછા પટા તો એ પટા એ ખેમા હું તો એમ કહું છું હાલ એક જણ અરે, વળી લ્યો ખેમા જો વળી લે ને ના 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 ખેમાલાલ વાતો કરવાની છે જો મારે મણકા વેલાઈ દો હમણાં કાલે ઓવા હારું યાર એટલા જતા રાજી થતી હોય અને આટલું કરું અને જતી રહેતી હોય મોકલી તો જ દેવાનું કલમ છે. જોજો ખોટા ના પાડતી આજ મારી આબરૂ જાય બુઆજીની કલમ નહીં આવતી ખેમાલાલ ખેમલા જીવ લેવ કોઈનો જીવ તો નહીં માગતે ને એ સરપંચ કશો વાંધો જીવની નહીં વાત હેડ. ના કરતા એને જે જોવે આલી દો ખેમા તોડો લુગડો પહેરે નાયા તો હતા કે આજે એટલા જતા રાજી થતી હોય તો સ જતી રહે ને. હારું એના ઉપર એક વેણ આલી દે કે વેણના પરમાણુમાં જતી રહે હું હેઠ એટલા જ ઊભી રહેજે હો આગુ પાછું ના કરતી સન ખેમાલા હો બેસ આઈ ખેમા કલમ હો આઈ આઈ સર ખેમાલા તો પછી તૈયારીઓ કરો આમ કા મારા અંગાથી માણસો જોઈશી હું એકલો નહીં સર પણ હવે સીએમ કોમના તને ના ઉભા રહી શકો આ કોમમાં તમને ના ખબર પડે જોખમ વાળું કોમ છે એ યાર ખેમા ગાડી ભરીને મંગાવશું અને આ મુસો કોઈ સોયલો કરવા નહીં રાખી હું એ જોયો હંગાથી એટલે યુદ્ધ કરવા નહીં જવાનું છે કે ઝઘડો કરવા ખેમાલાલ શાંતિથી પબળું તો હારી વાત નહીં 12 વાગે વલ્લા નહીં જતો અને કે સોયલો કરવા નહીં રાખી તમે બેસજો આગળ પૂછો બોલો ખેમાલાલ હા લાખ રૂપિયા ખર્ચો બુઆજીનો થશે બરોબર બરોબર કશો વાંધો નહીં કોઈ બસમાં ના રહે તો હું ગમો આખો ગોમ છે ને હા. ઈ જો એકલો ના ના ના, થઈ જા થઈ જા. ભાઈ આમ તો પટી ગયું અરે ખેમા. આટલા જતા તું રાજી થતી હોય તો બીજી બે કલમ વાલ દે ઉપરી ઉપરા એટલે વાત પૂરી થાય કેમ ઊભી થઈ જાય બીજું કોઈ અંગાજી છે ખેમા અરે રે, એટલું કરાવવા ધણી તૈયાર છે બધું કરવા તૈયાર છીએ હારી દે કલમ હેડ જે માગી આલવા તૈયાર છીએ તાણે ગાડી માગે તો ગાડી આલી દો એ તારા બાપને ગાલનું નતું ને ગાડી સર. શોધી લાઈન આલે હારો આ કલમ આઈ એના ઉપર એક વેણ આલ દે હેડ
કે એટલે જતો રાજી 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 આટલું મારું કરી દેજો સર ખેમાલાલ સર અમે ખેમાલાલ કહું હઉ. 5 તોલા ખરો ને ખેમાલાલ હોનું લેવું પડશે સર અમીને બનાવવી પડશે હોનાથી 5 તોલા હોનું સરપંચ તોલા હો ને એ સરપંચ એ બાબુજી ઉભા કરજો હું થયું સરપંચ એ ખેમા ફોન લાવજે. શું થયું અંધારો આવી છે ખેમા સમ આ પણ આ ખાધું તોલા હોનું કીધું એટલે મારું એ મગજ કોમ તો નહીં હાલતું. હવે પેઢીઓથી ઘર બનાવીને બેઠી છે તો એમને દાય ખરીદા ને હું તો એમ કહું છું ખેમા હોનનજી કઈ પિક્ચર રાખે તો એને હું ખબર પડશે. ના મેળ પડો સરપંચ અરે લોખંડ રાખીએ તો હારું, એક કામ કરો મેલો ચાલ બીજા શોક બુવાજી જોડી જોવડાવી લેવું. એ બાબુજી મારા બેહવું નહીં હેડો. રશિયા ઉડી દે વાર રાખજો ખેમાલાલ ઉની, દુઆ તમાર રાખજો. બધો નહીં મોટી રાખી હાલ મોટી રાખી છે અરે તમાર. હું મરી ગયો તો લ્યો બસ. તમે ગામના આગેવાન છો ને આખા ગામની ઉપર પથ્થર ફારવા છો તમે ઉકા લોકોનું પાપ લ્યો છો ઉકા લોકોના હાઈકારા લ્યો છો એ હક તમારા ભાગમાં આવશે હું એ ખેમા તોલાનો ભાવ આપડ્યો હે સરપંચ આખી જિંદગી જતી રહે તમારે એકલો નહીં હાલવાનું આખું ગામ હોભળો મારી વાત જીવ વાલો છે કે ઓનું વાલું છે જીવાલો ખેમા કાલ રહું તો કમાઈને બીજું ઓનું કમાઈ લેવું મને પૈસા ખેમા થઈ આવું તો ના જાય. હોય. ચોક લબ્બડની ઢબુડી માગી હોય તો લાઈન મેલ દે. હા બાબુજી ડોહા વખતથી ઘર કરીને બેઠી છે વલ્લામાં જતી હે તમે તમારા ઘર મેં લઈને નાહી જજો હાલ હાલ જે જો કલમ તો. હાલ કલમ હાલ એટલે જ હતા હા ને ના જાય વાત કરો છો તે મારી વાત સાંભળો પેઢીઓથી આખા ગામમાં આવી ગામનો. જાય ઓહો આ હાથ પકડ કર આખા ગામમાં ઉઘરાણું નાખ્યું ને તો આપણા ભાગમાં દાદા નહીં આવે અને આ દુઃખ અમુક વારા ઘડીએ પછી જતું રહે વારા ઘડીએ ઓમાં હેરાન થવું એના કરતી હાલ દસેલી મેળવાનું કરો ને કે પછી પાછળનો છોકરો એ, છે ને તો ખેમા 5 તોલા નહીં બાબુજી 50 તોલા હાલ છે ને તોય ઠેકવાનું નહીં પડે પણ તારા મગજ છે આપણે તો ખમતા છીએ તે જે ભાગમાં આવશે એ આલી દેવ પણ પેલા ગરીબોનું શું થયો ગામમાં? બાબુજી ગરીબ મરી જાવ તો હા નહીં હાલે મરી જાવ તો પાલવ છે હું તો કહું છું ના તો શોક બીજા બુવા જોડી જોવડાઈએ આ ના, ના, રવા ના, દો. ના, ના, બાબુજી એ વાત ના કરતા એ ખેમા આખી દુનિયા ફરી વળે તોય કોઈને દુઃખ નતું મટાડ્યું હોય આવ્યો છું ને તાને આ ભુવાજીના પગ પકડે ને તાને દુઃખ એ પકડવાનું ખેમા, છે એક દવાખાના ના માટે તો બીજા દવાખાના ના જવાય ખેમા એક કામ કરીએ તો હો આ રિપોર્ટ રહ્યો ને હા. એ બીજે બતાવ્યો તો આપણા ગામની ફાઇલ રહી ને એ બધા ફેરવીને થાચ્યો છું છેલ્લી વાર કોઈ એકણ જ પકડવાનું છે એ કેમાં? આ વચ્ચે છોડ્યું ને એટલે સોયના નહીં રહો વર રાખજો અમુક જગ્યાએ એવા બુવા હોય છે ને તે રૂપિયો લીધા આગળ કોમ કરી દઈશું નહીં લે, ભૂવો તો પૈસા નહીં લેવાનો દુઃખ દુવાળો છે ને પેલી નાલવાના છે પોતતોલાની એને બંધ નહીં હાલવાની છે ઓન કશું નહીં લેવાનું અરે ખેમા, જે છોકરાઓ લે કચરિયું ને લઈ જતા ને આ બધા નાટક રવા દે કે. બાબુજી કચરીઓના ડબ્બા ને ડબ્બા આવશે અરે પૂરું પાડો ખાલી એક વખત પૂછો તો ખરા હો. જી બેહો. ખેમાલાલ બેહો, બેહો, સરપંચ બેહો. શું કરવું સર કયો? કઈ જો વાંધો નહીં, બુવાજી બધા બધી રીતના રાજી છીએ તમારે જો પૂરું કરી આલવાનું છે એ તો હાલ દેવું બધાય. જે કમ્પ્લેટ જ છો ને? કમ્પ્લીટ, કમ્પ્લીટ, કમ્પ્લીટ સરપંચ કમ્પ્લીટ કમ્પ્લીટ બાબુજી રેડી? બોલો રેડી. હા એમ ખેમાલાલ આ કોમર્યું ને એ કાચું રાખવાનું નહીં વાત બધું સાચી. પાકા પાયે કરી અને પછી જ આગળ હેડવાનું છે બરાબર. એટલે પેલા ખરા ને જોઈ લઈએ એક વખત જોઈ લ્યો હારું હેડ કોઈ આગુ પાછું ના થતું હોય તો જ કલમ આલજે શું ઊભી થઈ છે એટલે હાલ કલમ હેડ ખબર પડી છે મને સર ખેમાલા હો અમે આ બધી વસ્તુ લાંબી તો પડે ખેમાલા લાંબી પડે ને? એટલે આપણા 5 દાડાની મુદત મારીએ બરાબર 5 દાડા સુધી ગામમાં કોઈનો કોટોય વાગવો ના જોવો હોબળી લ્યો હોબળો તમારા કોણ કોઈ ખોલી દાવાની ગામમાંની કાઢવાની ના કાપડા ખોટા ખર્ચા કરવાના નહીં આ મોણસ કઈ કોઈનો રૂપિયો ખોટો નહીં નખાવા એવો જોત્યો આડો અવળો આપણો ખોટો ખર્ચો કરવાનો નહીં 5 દાડા સુધી ગામમાં કશું થવું ના જોવો મારી વાત હોબળો જો 5 દાડાની મુદત કીધી ગોમમાં કોઈ કાકુ પાછું થશે તો આપણને ખબર નહીં પડે આપણું ગામ છે મોટું છે નખમય દુઃખ થશે તો ફટ લઈને ખબર નહીં પડી જાય કોઈને કોટોય ના વાગવો જોવે ખેમાલાલ વિશ્વાસ રાખો તો જ 5 દાડામાં ના માનવાનું. થાય તો પછી આપણે આવશું આ કણ સાચી વાત ખોટી વાત મોત થઈ ગયો ને. તમે ભુવાજી હોવાનો મકોડો સીધો કરી આલજો જતા જતા જોઈ લો હાલ લજાડો હેડ તારું કામ એટલે થઈ પાંચ દાડા જશે પછી પાછા ફરી આવવું પડે આબુ પડશે કો તો એ રહી કણાવશે આપણે ઈ હારું બોલાવવા તું જ પડશે. મટાડ તું જ મટાડ અને તી જ આ સરપંચ ને કેળ્યો ભગાયું હોય તું જ હાલ કલમ ના કાલતી ના સારા શેરી છે પડી રહી છે તમે નતા મોનતા ઈમો ખેમાલાલ હઉ. ઓમ જે હાજર સરપંચ બેસો એક
બેહી દો ઓમ ફરીને બેહી દો કોઈ વિધિ એ કરશે તો કરશી તમે તમારે હોશ થવું છે કે નહીં થવું ખેમાલાલ બીમારી તો હાલ સરપંચ એકલો જ છે કે ઓવા. તમને 4 જણો તો કશું નહીં કોઈ નહીં. મને જ પકડ્યો છે ભુવાજી ગામનો સરપંચ છું શરીર એટલે. છૂટું મિલ દો કેવા? મટી જા ચિંતા કરશો ને. ફેર પડી જા ફેર પડી જા ચિંતા કરશો ને. મટાડી દે રેડી ગુગરાજ હોશ થયું કે ના થયું? થયું હોય તો બોલો ના થયું હોય તો ના બોલો થોડું ખેમા લઈ જા દુઃખ લઈ જા જી લઈ જા ખેમા હઉ. ના હોય તો હું થોડો ઊભો થઈ જાઉં કશો તો નહીં, મટી જા સરપંચ. તમારે દુખાવો મટી જાય મટાડી દેજે હો મટાડી દેજે હા, ઘણું દુઃખ દુઃખ પીધા સરપંચ હેરાન થાય પડ્યો ને છે પડ્યો ને તે નતા કેતા અમે એ ખેમા હઉ. ભુવાજીને વિધિ અવળી તો નહીં કરે ચમ ઓમ ના મેલો હતો આ તો અવરો થઈ ગયો ઓમ ના મેલો થઈ ગયો વાત સાચી છે. પણ સરપંચ ચિંતા કરશો ને યાર રાગ એવું ઓમ હારું હતું એક બાજુ નમણીઓ લઈને હેઠતો તો આ સીધા થઈ જાઓ હમ થયું થાય તો બખા. મટી જા કેવાલાલ મટી જા કમ્પ્લીટ થઈ જાઓ ચિંતા કરશો ને ઘૂઘરા જેવા થઈ જાઓ ઘેર તો એટલે તો હવે તો ખેમા સરપંચ ના ઘૂઘરા વાગી ગયા છે મટાડી દેજે હો ઘેર જતો લે બુઆજી, હવે- પાછું થવું ના દો હું કરીએ કહો? દાડાની મુદત બરોબર. બાર મેલો ખેમા પોતતોલા તો પોતતોલા મટી જા હા, લ્યો હળમ. ઓ દાડે ખેમાલાલ પૂછજો હા, લ્યો નતા લીએ તા. હા જય હારો ખેમાલાલ હઉ. પૂછ્યું તો ના શું મિલ લેવાની છે તારે શું કરવું છે હજી પોચ દાડા પછી પોચ દાડા પછી નું કરવાનું છે તમે અત્યારે કહી મટી દેજો એને વિશ્વાસ નહીં આવતો કહી દેજો અને વાળી છો લઈ જાઓ ખેમાલાલ મને હોય નહીં મેળવાની હા. શેઠ રાજસ્થાન રણમાં ભેગી કરવાની છે એ રણમોજ મિલ લેવો રેત ફૂંકો તાણીને ખબર પડાવો બરાબર છે હા, આ ખેમાલાલ વાત સાચી છે કારણ કે આજુબાજુ શોક મિલે તો હા, બીજા હા. નાના પાછી ના ના સારું કર્યું બુઆજી પોચ દાડે ભેગા થવા આવજો સારું બુઆજી આપણે પણ ટેકો કરાવો નહીં કરો નહીં કરો ખેમા લે હારો. હા, જીવણિયા. અમે નાવા તો હારું ખેમા થયું. હઉ. કરી જઈને દે. એ, તારા બાવળી જેવા હાથ છે મને ખબર હા આ ખભાનું દુઃખ તો જ્યું જીવણિયા તો રાગી રાગે હું આમ થયો છું હવે ઓમ સીધા થયો થઈ સીધો થઈ ગયો હાલો એ, હવે તો જય એમ કહો. માતાજી હા જય માતાજી ખેમાલાલ રજા લીએ હું કેવું છું ડોક્ટરે હવા મહિને કીધું મટી જાય હે ખમા ખાવાનું અમે રાતી ઘેર જઈને ખાવાનું હું તો કઉ છું તમે બધા ભેગા થઈને વાળજો હું આમાં રહેવા માંગતો નહીં એ બાબુજી તાણ પોચ તોલા ચિયો લાવા લે એ બાબુજી, કોઈ ના હોય તો અત્યારે હું કા બોલ્યા તા ના નતો પાડતો કે જેને ના કોમ હોય મારા હંગાતી આવશે નહીં હજી હવેલું છે આ ગોમ વાળા મહિના ખવા બેઠા જ તમે ખેમા. કશું નહીં એ નહીં ઘેર ડોશીનું દુઃખ છે તોય જોજો કોને છે એ બાબુજી આ બધા મારા પડવું નહીં તમે બધા ભેગા થઈને વાળી દેજો એ બાબુજી ના. બોલ્યા પછી બીજું નહીં બોલો ને જબાન નહીં બદલવાની આ તમને કહી દઉં અલ્યા પોચ તોલાની કિંમત ખબર પડે છે તને બધી ખબર પડે કોઈ ખેમો ગોડો નહીં તાને વાત કરો 1,30,000 તમારે કિંમત એકલાનું છે. વિચારીને બેહો છો આખા ગામનું છે વિચારતા નહીં આ સરપંચ બની જો હા કે જતા નહીં રહો. દેખા? બધા જતા રહો. હું તો એકલો કરી નાખ્યો મેં જોબાન આલી છે ને વીઘો પેલા જમીન આગી પાછી કરવી પડે તો કરી નાખ્યો પણ એકલો કર્યો આ ઓના આગળ તો મારી આબરૂ રહે કે તમારું હું નથી રહેતું. તમારું હું ઓછું થઈ જાય છે ખેમા હું તારા હંગાત છું જો મારે તકલીફ છે ના ના જો માં કઈ બધા ના હું આવું છું એ બાબુજી તમારું હું ઓછું થઈ જાય છે ખોન ખજૂરા જેવું છે તમારા એક પગ ભાઈ જશે તો હેડ્યો જા હું તો પૈસા આલી દઉં સરપંચ પણ જે ગામમાં ગરીબ છે એવાના ભાગમાં કોઈ ગરીબ નહીં આપણા ગામમાં ના ના કોઈનો રૂપિયો નહીં લેવો હાર હેડો આ જેવડે પહોંચી વળતો નહીં તો નહીં હાલતો આલી દેવું હેડો ને તો મુઆ તમે હું કાઢું ઘો ગાલો છો મરો બધા ભેગા થઈને મરો મારે કોઈ કેવું નહીં અરે પાયલી ઓલે પુના તો એવા છો તમે તમને બધી ખબર જે પડે છે. ભાગમાં આવતા હોય આલી દો તમે તાર એ બાબુજી કોમ બેરાવન કરશો અમે થોડા આવી ગયું છે આ બધું ઘેર ડોશી જેટલી તકલીફ છે તોય ગુંદરિયા વેરા કરીશું ના એ દવાખાનામાં હાલે ને દાવના જ છે યાર. બીજું કશું નહીં કુલડીઓ જુદી થઈ ગઈ ડોશીની તો હજી ઓછો ઉઘડતી નહીં